હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર જેનું ચેપ્ટર નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોમાં આપણે પછાત વર્ગો કોને કહેવામાં આવે છે અને અનુસૂચિત જાતિ કોને કહેવામાં આવે છે તો તેની વિસ્તૃત ચર્ચા કરીશું। તો સૌપ્રથમ પછાત વર્ગો કોને કહેવામાં આવે છે તો એ જોઈએ। તો સરળ ભાષામાં આપણે કહેવું હોય તો એવા વર્ગો કે જેનો વિકાસ થયો નથી અથવા તો વિકાસના પંથે છે તો એવા જે વર્ગો છે તો એને આપણે પછાત વર્ગો કહેવામાં આવે છે। તો એ જોઈએ તો ભારતમાં પછાત વર્ગોને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહના બનેલા છે તે સમજવું જરૂર છે। તો એટલે કે પછાત વર્ગોને આપણે જો સમજવા હોય તો ભારતીય જે સમાજ છે તો એમાં મૂળભૂત રીતે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિના સમૂહો રહેલા જોવા મળે છે। એટલે કે અમુક જે વર્ગો છે તો એ ઉચ્ચ વર્ગ ધરાવે છે, તેવી જ રીતે અમુક છે તો એ મધ્યમ અને અમુક જે જ્ઞાતિ છે તો એ નિમ્ન આપણે કહીએ છીએ। તો આ અનેક સંખ્યામાં આપણે જોવા મળે છે, ઉચ્ચ જ્ઞાતિના લોકો, મધ્યમ જ્ઞાતિના અને નિમ્ન જ્ઞાતિના લોકો જોવા મળે છે। પરંતુ આપણે જો પછાત વર્ગને સમજવું હોય તો તેના માટે આપણે જે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ છે તો એને સમજવું ખૂબ જ જરૂરી છે। હવે જે પછાત વર્ગો છે તો એ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી। શું છે તો એ જે પછાત વર્ગ છે તો એ એક સમષ્ટિ એટલે કે ઘણા ઓછા વ્યક્તિઓ કે સમૂહનો બનતો નથી, પરંતુ કઈ રીતે બને છે પછાત વર્ગ તો વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે। શું છે પછાત વર્ગો તો એવા સમૂહ કે સમષ્ટિ છે કે જે વિભિન્ન સ્થાન ધરાવે છે સમાજમાં। તો કોઈક સમાજમાં કોઈક વ્યક્તિનું સ્થાન ઉચ્ચ હોય છે, કોઈનું મધ્યમ સ્થાન હોય છે અને કોઈનું નિમ્ન સ્થાન હોય છે। તો આના કારણે શું થાય છે તો સામાજિક દરજ્જો જે છે તો અમુક વ્યક્તિઓને વધારે દરજ્જો મળે છે તો કોઈક વ્યક્તિને ઓછો દરજ્જો મળે છે। તો એના કારણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો જે છે તો એના કારણે પછાત વર્ગો જોવા મળે છે। તો હવે જે પછાત વર્ગો છે તો એ ત્રણ રીતે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે। તો અહીંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પછાત વર્ગમાં કોનો સમાવેશ થાય છે તો અનુસૂચિત જાતિઓનો, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીનો સમાવેશ થાય છે। કઈ કઈ પછાત વર્ગોમાં સમાવેશ થાય છે તો મુખ્યત્વે ત્રણ જાતિઓનો સમાવેશ થાય છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી એટલે કે આપણે કહી શકીએ એસટી, એસસી અને ઓબીસીનો સમાવેશ શામાં થાય છે તો પછાત વર્ગોમાં થાય છે। તો આ તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે પછાત વર્ગોમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે તો મુખ્યત્વે ત્રણ જાતિઓનો સમાવેશ થાય છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ જેને આપણે એસસી, એસટી અને ઓબીસી કહીએ છીએ તેનો સમાવેશ શામાં થાય છે તો પછાત વર્ગોમાં તેનો સમાવેશ થાય છે। હવે બંધારણીય રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિઓમાં તથા અન્ય પછાત વર્ગોનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહમાં સમાવેશ થાય છે। તો અહીંથી તમને એમસીક્યુ અથવા તો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે જે બંધારણીય રીતે દલિતો છે તો એનો સમાવેશ શામાં થાય છે તો અનુસૂચિત જાતિઓમાં દલિતોનો સમાવેશ થાય છે। હવે જે આદિવાસીઓ જાતિઓ છે તો એમનો સમાવેશ શામાં થાય છે તો અનુસૂચિત જનજાતિઓમાં થાય છે અને ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગો છે તો એમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે તો સામાજિક અને શૈક્ષણિક રીતે જે વ્યક્તિઓ પછાત હોય તો એ સમૂહનો સમાવેશ શામાં થાય છે તો ઓબીસીમાં સમાવેશ થાય છે। તો આ તમારે યાદ રાખવાનું છે કે પછાત વર્ગોમાં કઈ કઈ જાતિઓ જોવા મળે છે તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે। જેમાં દલિત લોકો છે તો એ અનુસૂચિત જાતિમાં તેમનો સમાવેશ થાય છે, આદિવાસી લોકોનો સમાવેશ શામાં થાય છે તો અનુસૂચિત જનજાતિઓમાં અને અન્ય પછાત વર્ગો એટલે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે તો એનો સમાવેશ અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીમાં તેમનો સમાવેશ થાય છે। હવે જોઈએ અનુસૂચિત જાતિ કોને કહેવામાં આવે છે, શિડ્યુલ કાસ્ટ એટલે કે એસસી કોને કહેવામાં આવે છે તો એ જોઈએ તો ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવેશ
થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે કે અનુસૂચિત જે જાતિ છે તો ભૂતકાળમાં એટલે કે પહેલાંના સમયમાં વર્ણ વ્યવસ્થા હતી, તો એ વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. તો એ જ્ઞાતિ વ્યવસ્થામાં અંતિમ સ્તરે જે સમાવેશ થતી જ્ઞાતિ હતી તેને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવતી હતી. આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતોમાં બહુવિધ નામથી ઓળખાતી હતી. એટલે કે જે એસસી હતી અનુસૂચિત જાતિ, તો એ જે વર્ગો હતા તો એ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતોમાં બહુવિધ નામથી એટલે કે અલગ અલગ નામથી ઓળખાતી હતી. તો કયા કયા નામે ઓળખાતી હતી તો એ જોઈએ. તો ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું, તો કેટલાકે એમને કચરાયેલા વર્ગો તરીકે ઓળખાવ્યા. પરંતુ ભારતની આઝાદી પછી બંધારણમાં આ જાતિઓના વર્ગોને અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ એવું નામ આપવામાં આવ્યું. તો ગાંધીજીએ અનુસૂચિત જાતિઓને કયા નામથી ઓળખ્યા હતા તો હરિજન નામથી ઓળખ્યા હતા. તો તમને અહીંથી MCQ તરીકે પૂછાઈ શકે કે ગાંધીજી દ્વારા અનુસૂચિત જાતિઓને કયું નામ આપવામાં આવ્યું હતું તો હરિજન નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક લોકોએ તેમને કચરેલા વર્ગ તરીકે ઓળખાવ્યા અને આઝાદી પછી જે ભારતનું બંધારણ ઘડાયું તો એ બંધારણ વખતે આ જે જાતિ છે અનુસૂચિત જાતિ તો એમને અનુસૂચિત જાતિનું નામ આપવામાં આવ્યું. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નથી. શું છે તો આ જે અનુસૂચિત જાતિ છે એ કોઈક એક જાતિ માટે નામ નથી, પરંતુ કોઈ એક જ્ઞાતિ માટે પણ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ એટલે કે અનુસૂચિ મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. શું છે તો આ જે અનુસૂચિત જાતિ છે તો એક અમુક વર્ગ કે અમુક જાતિ કે જ્ઞાતિ પૂરતું નથી, પરંતુ શું છે તો અમુક એવી જ્ઞાતિઓ કે જેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તે તમામ જૂથોને એકઠા કરીને એટલે કે સાથે સાંકળીને એક જૂથ બનાવવામાં આવ્યું. તો એ જૂથને અનુસૂચિત જાતિ કહેવામાં આવે છે. શું છે કોઈ જ્ઞાતિ છે તો એ જ્ઞાતિમાં સામાજિક રીતે, આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે પછાતપણાના કારણે જે અલગ અલગ જૂથો હતા તો એ તમામ જૂથોને સાંકળીને એક જૂથ બનાવવામાં આવ્યું. તો એને નામ આપવામાં આવ્યું અનુસૂચિત જાતિ. ઉદાહરણ લઈએ તો એ જ્ઞાતિ છે, બી જ્ઞાતિ છે, સી જ્ઞાતિ છે. આ તમામ અલગ અલગ જ્ઞાતિ છે, પરંતુ એમાં સમાનતા શું જોવા મળે છે તો આ જે તમામ જ્ઞાતિ છે તો સામાજિક રીતે, આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત છે. તો આ સમાનતા જોવા મળે છે. હવે આ સમાનતાના કારણે આ જે એ, બી અને સી જ્ઞાતિ છે તો એ તમામને સાથે સાંકળી લેવામાં આવ્યા, એ, બી, સી, અને આનાથી જે જૂથ બન્યું તો એને નામ આપવામાં આવ્યું અનુસૂચિત જાતિ એટલે કે SC આપણે કહીએ છીએ. હવે જોઈએ અનુસૂચિત જાતિનું વર્ગીકરણ શું છે તો એ જોઈએ. તો ભારતમાં અનુસૂચિત જાતિઓ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી. આપણે જે જોયું કે કોઈ એક પ્રદેશમાં એ રહેતી નથી, પરંતુ ભારતમાં અલગ અલગ દેશો, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ વિસ્તારોમાં રહે છે. ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તે વસવાટ કરે છે. એટલે કે અનુસૂચિત જે જાતિ છે તો એ લોકો ક્યાં વસવાટ કરે છે તો દેશના અલગ અલગ રાજ્યોમાં, તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અલગ અલગ વિસ્તારમાં તેઓ વસવાટ કરે છે. એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. ઉદાહરણ લઈએ તો ગુજરાતમાં, તો ગુજરાતમાં ફક્ત એક જ જગ્યાએ અનુસૂચિત લોકો નથી રહેતા, અનુસૂચિત જાતિના લોકો, પરંતુ કેટલાક અમદાવાદમાં રહે છે, કેટલાક સુરતમાં રહે છે, તો કેટલાક બનાસકાંઠામાં રહે છે. એટલે કે આપણે કહી શકીએ કે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં અથવા તો અલગ અલગ શહેરમાં પણ એ લોકો વસવાટ કરે છે. આ બધામાં ઘણું જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે અલગ અલગ શહેરમાં અથવા તો અલગ અલગ રાજ્યમાં રહે છે તો તેમનામાં પ્રાદેશિક બોલીમાં તફાવત જોવા મળે છે, ખોરાકમાં તફાવત જોવા મળે છે, પહેરવેશની રીતોમાં પણ તફાવત જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા પણ જોવા મળે છે. આ બધી યાદીઓ મોટી છે. અહીં આપણે ભારત અને ગુજરાતમાં કેટલા પ્રમાણમાં તેમની યાદી છે તો તેની ચર્ચા કરીશું. તો ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિઓને સામાજિક કોટિક્રમમાં
નિમ્ન દરજ્જો અપાયો હતો. તેમના વ્યવસાયોમાં પણ ચામડાનું કામ, સફાઈ કામ, વણાટકામ વગેરે હતા. એટલે કે અનુસૂચિત જાતિઓ જે હતી તો એમનો મુખ્યત્વે વ્યવસાય શું હતો તો નક્કી જ હતો કે ચામડાનું કામ કરતા હતા, સફાઈનું કામ કરતા હતા અને વણાટનું કામ કરતા હતા, જેના લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું હતું. ચામડાનું ઉત્પાદન કામ કરતા હતા, સફાઈનું કામ કરતા હતા અને વણાટનું કામ કરતા હતા. તેમના કારણે શું થતું હતું તો એમને નાણાં પણ એટલે કે પગાર જે હતો આર્થિક રીતે તેમને ઓછું વળતર પ્રાપ્ત થતું હતું. તેઓ આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમાનતાઓ ભોગવવી પડતી હતી, જેથી 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. શું છે તો ભારતે જે અનુસૂચિત જાતિઓનું શોષણ થતું હતું તો એમને અટકાવવા માટે 1955માં અસ્પૃશ્યતા નાબૂદી કાયદો બનાવવામાં આવ્યો. તો આ તમારે સાલ યાદ રાખવાની છે કે કયા વર્ષમાં ભારતે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. તો 1955માં જે બંધારણીય કલમ છે, બંધારણીય કલમ 17 મુજબ જે અસ્પૃશ્યતા હતી તો એ નાબૂદ કરવામાં આવી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે બંધારણીય કલમ નંબર 17માં જે અસ્પૃશ્યતા હતી તો એ નાબૂદ કરવામાં આવી. ક્યારે નાબૂદ કરવામાં આવી તો 1955માં ભારત સરકાર દ્વારા અસ્પૃશ્યતા નાબૂદી કાયદો બનાવવામાં આવ્યો. આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિઓ સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું. કઈ રીતે અનુસૂચિત જાતિઓમાં પરિવર્તન આવ્યું તો શિક્ષણમાં તેમનો વધારો થયો, નવું વ્યવસાયીકરણ તેમને પ્રાપ્ત થયું, નોકરીઓ પ્રાપ્ત થઈ, જાહેર વાહન વ્યવહારનું પ્રમાણ વધ્યું, તેના કારણે સંચાર માધ્યમોનું પણ પ્રમાણ વધ્યું, રેડિયો, ટેલિવિઝન તો એનું માધ્યમનું પ્રમાણ વધ્યું, શહેરીકરણ અને ઔદ્યોગિકરણની નીતિ અપનાવવામાં આવી, સાંસ્કૃતિકરણ કરવામાં આવ્યું. તેના કારણે અનુસૂચિત જાતિઓ સાથેના વ્યવહારમાં પરિવર્તન કરવામાં આવ્યું. વિશેષમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. તો કયા વિસ્તારોમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી? આ તમને 1 માર્કમાં પૂછાઈ શકે કે કયા વિસ્તારમાં, જે ભારતના કયા વિસ્તારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી? તો મુખ્યત્વે 4 વિસ્તારોમાં નથી જોવા મળતા: અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. હવે આ એક કોષ્ટક છે જે ભારત અને ગુજરાતમાં તેમની કુલ વસ્તી એટલે કે અનુસૂચિત જાતિઓનું પ્રમાણ કેટલા ટકા છે તો એ જોઈએ. તો વર્ષ 1961ની વાત કરીએ તો ભારતમાં તેમનું પ્રમાણ હતું 14.61 હતું અને ગુજરાતમાં તેમની પ્રમાણ હતું 6.33% અનુસૂચિત જાતિઓ હતી. વર્ષ 1971માં જોઈએ તો ભારતમાં તેમનું પ્રમાણ હતું 14.60% અને ગુજરાતમાં 6.84% અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ હતા એ રહેતા હતા. અને વર્ષ 2011ની તુલના કરીએ તો વર્ષ 2011માં ભારતમાં અનુસૂચિત જાતિઓની સંખ્યા હતી 16.2% જે લોકો હતા એ અનુસૂચિત જાતિના હતા અને ગુજરાતમાં તેમનું પ્રમાણ હતું 7.10% જે લોકો હતા. કુલ વસ્તી ગુજરાતની એમાં 7.10% લોકોની વસ્તી જે હતી એ અનુસૂચિત જાતિની હતી. તો આપણે કહી શકીએ કે વર્ષ 1961ની તુલનામાં 2011માં જે છે તો ભારતમાં અને ગુજરાતમાં જે અનુસૂચિત જાતિનું પ્રમાણ હતું તે ઉત્તરોત્તર વધતું જોવા મળે છે. ભારતમાં 2001 અને 2011માં અનુસૂચિત જાતિમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ શું હતું તો એ જોઈએ. તો વર્ષ 2011માં જે અનુસૂચિત જાતિ હતી તો એમાં કુલ વ્યક્તિ કેટલા હતા તો 166.6 મિલિયન લોકો હતા એ 2011માં હતા અને 2001માં હતા અને 2011માં 201.4 મિલિયન લોકો જે હતા તે અનુસૂચિત જાતિ હતી. જે તફાવત છે 20.8%નો તેમાં વધારો થતો જોવા મળે છે. પુરુષોમાં જોઈએ તો 2001માં 86.1 મિલિયન હતા જે વધીને 2011માં 103.5 મિલિયન થઈ ગયા. તો આપણે કહી શકીએ કે 20.3%નો વધારો થયેલો જોવા મળે છે. અને સ્ત્રીઓમાં જે 2001માં
હતા 80.5 મિલિયન સ્ત્રીઓ હતી. કઈ સ્ત્રીઓ હતી? તો અનુસૂચિત જાતિઓ. અને 2011માં તેનું પ્રમાણ છે 97.9 મિલિયન લોકો. તો એમાં તફાવત જોવા મળીએ તો 21.5% તફાવત જોવા મળે છે, એટલે કે વધારો દર્શાવે છે. આ કોષ્ટક પરથી આપણે એવું કહી શકીએ કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે. જે આપણે જોયું કે 21.5%, તો એ પ્રમાણ વધેલું જોવા મળે છે. પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જે આપણે કોષ્ટક પરથી જાણી શકીએ કે વર્ષ 2001માં જે પ્રમાણ હતું પુરુષોનું તો 86.1 મિલિયન હતું, પરંતુ તેની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો 80.5 મિલિયન હતું. તેવી જ રીતે 2011ની તુલના કરીએ તો પુરુષોનું જે પ્રમાણ હતું 103.5 મિલિયન લોકો જે પુરુષો હતા તે અનુસૂચિત જાતિમાં હતા, પરંતુ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. તો સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? તો 97.9 મિલિયન લોકો જે સ્ત્રીઓ છે તો અનુસૂચિત જાતિમાં જોવા મળે છે. તો આપણે કહી શકીએ કોષ્ટક પરથી કે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની છે. તે અનુસૂચિત જ્ઞાતિઓનો ચોથો ભાગ બને છે. શું છે? તો આ તમને MCQ તરીકે પૂછાઈ શકે કે ભારતમાં અનુસૂચિત જ્ઞાતિમાં સૌથી વધારે સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે? તો કઈ છે? રોહિતની જ્ઞાતિ છે. તો એ જે અનુસૂચિત જ્ઞાતિનો છે તો એ ચોથો ભાગ, એટલે કે 25% જે વસ્તી છે તો એ રોહિત લોકોની છે અનુસૂચિત જાતિઓમાં. અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ પંજાબમાં છે, જે 31.9% છે, અને સૌથી ઓછી વસ્તી મિઝોરમમાં, એટલે કે 0.1% છે. તો અહીંથી પણ તમને MCQ તરીકે પૂછાઈ શકે કે અનુસૂચિત જ્ઞાતિ ધરાવતું સૌથી વધારે અનુસૂચિત જ્ઞાતિ ધરાવતું રાજ્ય કયું છે અને સૌથી ઓછી અનુસૂચિત જ્ઞાતિ ધરાવતું રાજ્ય કયું છે? તો અનુસૂચિત જ્ઞાતિ સૌથી વધુ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો પંજાબ. અને સૌથી ઓછી અનુસૂચિત જ્ઞાતિ ધરાવતું રાજ્ય છે મિઝોરમ. તો આ તમારે બે રાજ્ય યાદ રાખવાના છે. સૌથી વધુ જ્ઞાતિ ધરાવતું રાજ્ય પૂછાય તો પંજાબ, અને સૌથી ઓછી જ્ઞાતિ ધરાવતું રાજ્ય પૂછાય તો મિઝોરમ છે. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જ્ઞાતિઓ છે. કઈ કઈ છે? તો માહ્યાવંશી એટલે કે વણકર, ભાંભી એટલે કે રોહિત, વાલ્મીકી, મહેતર અને રૂખી, તેમજ મેઘવાર જેને મેઘવારનો પણ સમાવેશ થાય છે. એટલે કે ગુજરાતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી 4 જ્ઞાતિઓ છે. માહ્યાવંશી જે વણકર તરીકે ઓળખાય છે એ, ભાંભી, રોહિત, વાલ્મીકી, મહેતર અને રૂખી, અને મેઘવાર અથવા તો મેઘવાળનો સમાવેશ થાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ગુજરાતમાં સૌથી વધુ 4 જ્ઞાતિ તો માહ્યાવંશી એટલે કે વણકર, ભાંભી, રોહિત, વાલ્મીકી, મહેતર અને રૂખી, તેમજ મેઘવાર અથવા તો મેઘવાળનો સમાવેશ થાય છે. હવે જોઈએ અનુસૂચિત જ્ઞાતિની નવી ઓળખ કઈ રીતે પ્રાપ્ત થઈ. તો સ્વતંત્રતા બાદ અનુસૂચિત જ્ઞાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ અર્થે અને કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ તેમજ સમાજ સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું. અનુસૂચિત જ્ઞાતિઓને એનો લાભ પણ લીધો. સાંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિ એમની નવી ઓળખ ઊભી કરી. કઈ કઈ રીતે અનુસૂચિત જ્ઞાતિઓને નવી ઓળખ પ્રાપ્ત થઈ? તો અનુસૂચિત જ્ઞાતિઓને અનેક લાભો પ્રાપ્ત થયા. સાંસ્કૃતિકરણની પ્રક્રિયા અમલમાં આવી, બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, અનામત પ્રથા આપવામાં આવી જે સરકાર દ્વારા છે. તો એમને જે અનુસૂચિત જાતિ છે તેમનો ઉદ્ધાર કરવા માટે અનામત પ્રથા અપનાવવામાં આવી, એટલે કે નોકરીમાં અનામત, શિક્ષણમાં અનામત. તો આ પ્રથા અપનાવવામાં આવી. તેના કારણે શું થાય છે? તો એમને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો અને નોકરી તેમજ શિક્ષામાં તેઓ શિક્ષણ અથવા તો નોકરી મેળવી શકે તેમના માટે અમુક જે સીટો છે તો એ અનામત રાખવામાં આવી. તેવી જ રીતે વ્યવસાયિક પરિવર્તન કરવામાં આવ્યું, સ્વજાગૃતિ આવી, તેવી રીતે તેમને નવી ઓળખ પ્રાપ્ત થઈ. આમ કેટલાક આંદોલનો પણ થયા, પરંતુ ધીમે ધીમે ભેદભાવભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. આમ સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે અનુસૂચિત જ્ઞાતિઓનો હાલમાં વિકાસ થઈ રહ્યો છે. તેમને સરકાર દ્વારા
અમુક રીતે અનામત આપવામાં આવ્યું, તેમને શિક્ષણ આપવામાં આવ્યું અને કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, તેમના કારણે તેમને એક નવી ઓળખ પ્રાપ્ત થઈ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.